મસ્તીમાં છેટો ઊભો હોય, આખો ઊભો હોય. રાજપૂત કેવી છે જોજો એટલા માટે. અને કવિ પ્રદીપની મસ્તીમાં ઊભો હોય. કોકે કીધું આપકો નહીં કરના कि मुझे नहीं लगता करना चाहिए तिलक, तो मैं नहीं करता हूँ. मैं नास्तिक नहीं हूँ, भगवान को मानता हूँ, मैं तिलक नहीं करना चाहता हूँ. जे मानस धर्मस्थल में मंदिरों में तिलक नहोतो करतो ई फरता 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 આજનું ચિત્તોડનું નામ લઈતા અમને મજા આવે. હા, કોણ એ આઝાદી ચાહે તને લાખ કરું મનવાર, આધો તૃણ ચેતક ચરે અને આધે મે પરિવાર. સાહેબ રાજપૂતો છે. અને હમણાં હું એક છેલ્લા 2-4 પ્રોગ્રામથી હું કહું છું કે એક અમિતાભ બચ્ચનનું એક ફિલ્મ આવ્યું, મેં ત્યાં પણ કીધેલું. એમાં એક ડાયલોગ આવે છે કે મેં જहाँ खड़ा रहता हूँ लाइन वहाँ से શરૂ હોતી है. આવું કંઈક છે, આપણે જોયું છે. હવે મને હમણાં ખબર પડી કે આ તો ક્ષત્રિયોનો, આ તો દરબારોનો ડાયલોગ, આ તો બહુ જૂનો છે. કેવી રીતે એની સાબિતી શું? એવું તો કે ને તો નત ક્ષતિ ઇતઃ ક્ષાત્ર અને નત ક્ષિતિજ ઇતઃ ક્ષાત્ર. ક્ષત્રિયાના કઈ સીમાડા ન હોય કે અહીં સુધી ક્ષત્રિયનો સીમાડો હોય ને અહીંથી એમનો સીમાડો પૂરો થાય, એવું ક્યાંય ન હોય. જ્યાં દેશનો ક્ષત્રિય જઈને ઊભો રહીએ ને દરબાર, ત્યાંથી તો એનો સીમાડો ચાલુ થાય. આવું તો શાસ્ત્રોમાં દરબારો માટે વર્ષો પહેલા લખાઈ ગયું છે. અમિતાભનો તો હમણાં ડાયલોગ આવ્યો ભલામણ. પણ આ તો તમે અમને સાંભળો તો અમે કહીએ તો સારું કહેવાય તમે સાંભળો છો. એટલે ઘણી જગ્યાએ જે અમુક ફરમાઈશું અમુક જે ડોલતા હોય તો અમને એમ થાય કે આ જરીક હવે પણ બીજું શું કહેવું. પણ જે છે એ છે, હજી ન હોય તો નભે નહીં. આ પૃથ્વી પાવરરા આમાં કોક વાનાણા એવું હોલો ભાખે હમીરિયા. ચિત્તોડના કિલ્લાની માથે આવ્યો સાહેબ. સમગ્ર ભારત વર્ષના મોટા મોટા મર્દના બાસકા કહેવાતા એ અકબરને સલામ કરતા હતા. તેથી આરાવલીના ડુંગરામાં 25 વર્ષથી રાણો એના 22,000 રાજપૂતો લઈ અને રખડતો હતો. અને એટલે જ ચિત્તોડના કિલ્લાની માથે કવિ પ્રદીપ અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો આવ્યા. ન્યાનો ભોમિયો હોય ને, અત્યારની ભાષામાં આપણે ગાઈડ કહી, એ ગાઈડ બતાવતો હતો. ये बड़ा वाला है ना, वो बड़ा, वो कीर्ति स्तंभ है. राणा कुंभा ने बनाया था. हिंदुस्तान में उसकी बहुत बड़ी फतेह हुई थी, विजय हुई थी राजपूत की. तभी विजय उत्सव में राणा कुंभा ने एक कीर्ति स्तंभ बनाया है, वो है. આવું ભોમિયો બતાવતો હતો ગાઈડ. એટલે બધા જોઈ રહ્યા હતા, જોતા હતા. કવિ પ્રદીપ પણ જોતા હતા. અને એમાં થતા બોલો ગાઈડ જે હતો એણે એવું કીધું કે वो बड़ा वाला उसके पास है ना, वो जौहर कुंड है. रानी पद्मिनी के साथ 14,000 राजपूतानिया ने यहाँ जौहर किया था, अग्नि में कूद पड़ी थी. हिंदू धर्म बचाने के लिए, छात्र बचाने के लिए, चारित्र बचाने के लिए 14,000 राजपूतानिया अग्नि में कूद पड़ी थी. आज कॉलेज में भणती कोक दीकरी ने पूछो जौहर कोने कहेवाय, એને ખબર નહીં હોય, બહુ બધાને હોય કોક જવર લે. પણ હિન્દુ ધર્મને બચાવવા માટે, ચારિત્ર માટે 14,000 રાજપૂતાણીઓ એ કાર્ય અગ્નિમાં કૂદી પડી. અને સાહેબ હું તો કહું છું, હમણાં વૈજ્ઞાનિકે એવું સાબિત કર્યું કે આખી દુનિયામાં, આખા વર્લ્ડમાં, આખા વિશ્વમાં વધારેમાં વધારે ક્યાંય ઓક્સિજન મળતું હોય તો હિન્દુસ્તાનમાં મળે છે. તો એ વૈજ્ઞાનિકો ગોતે છે કે બીજા દેશમાં સફાઈ છે ઘણી બધી, અહીંયા તો ગંદકી છે, છતાં હિન્દુસ્તાનમાં ઓક્સિજન વધારે શું કામે છે? એ ગોતે છે. એને મળ્યું નથી હજી. એને મળે કે ન મળે મને ખબર નથી, પણ મને એટલી ખબર પડે કે ચારિત્ર્યને બચાવવા માટે, હિન્દુ ધર્મ બચાવવા માટે, સતીત્વ બચાવવા માટે એક જ ચિત્તોડ જેવા કિલ્લામાં 14,000 રાજપૂતાણીઓ અગ્નિમાં કૂદી પડી છે ને, એના ઓક્સિજન યુગો સુધી જવાના નથી. એટલે હિન્દુસ્તાનની ધરતીમાં એ રાજપૂતાણીનો યુગ આજ પણ ઓક્સિજનો મળે છે. અને એના અમે ગીત ગાયા છે, અમે એના દુઆ ગાયા છે. અને રાજપૂતાણીના મોઢે કવિએ દુહા મૂક્યા છે. રાજપૂતાણી પોતાના પતિને કહે છે કે રાજપૂત, તારે જો મિત્રતા કરવી હોય, તારે ગુરુ કરવું હોય તો ચારણને રજવટરે ચારણ ગુરુ, અને ચારણ મરણ શીખાય, બલહારી ગુરુ ચારણ અન ખીણ તપ સુરગ મિલાય. 12 વર્ષ તપ ન કરવું પડે. કદાચ એકવાર ચારણનો હારો છંદ કે ગીત હારું બોલી જાય વીરસનું, અને ધર્મના માટે 80 ધાર ઉતરી જાય ને, એટલે સ્વર્ગ મળી જાય. એમાં વાર ન લાગે. ચારણ જેવો ક્યાંય ગુરુ નથી. રજવટરે ચારણ ગુરુ અને ચારણ મરણ શીખાય. એટલે કવિ પ્રદીપના કાને અવાજ પડ્યો કે 14,000 રાજપૂતાની અગ્નિ મેં કૂદ પડી હતી. અને દોડ દીધી ભાઈ, અમારી આયુ તમારી હારે છે. અમે ચારણોએ બોલાવી તો થોડીક વાર લાગી છે, પણ રાજપૂતે અમારી આઈને અવાજ કર્યો. જે આયુ આવી છે ને એનું વર્ણન હજી કવિઓ કરી નથી શીખ્યા. હનુમાનજીનું વર્ણન થાય. જાનકીજીની શોધ કરવા માટે જ્યારે નીકળ્યા કનકાચલ પર્વતની માથે, અને હનુમાનજી મહારાજ ઉડ્યા, એનું નરદાસજીએ વર્ણન કર્યું કેટલી ઝડપે જાય છે. દિગ્ધ નાલી ગોલાસ દિગ્ધ છો હિમનો છૂટો મિલી ગચેત નિશી ગગન મગ તારા ગન તૂટો. અને રામ સરાસર બાન મનુ મોશો રીપ મારન, અને કનકાચલ દિગ દશન કશો કીધો ગમન સકારન. જાનકી દરસ અભિલાષ જી અને છિજત જુગવર છન હી છન કરી રૂપ વીર હનુમાન કો હનુમાન હું થાયો રામ મન.
હનુમાનજી મહારાજ જ્યારે જાય છે ત્યારે ભગવાન રામનું મન છે એ જાનકીને મળવા જતું હોય, જેટલી ઝડપ હોય એટલી ઝડપે હનુમાનજી મહારાજ જાય છે. એ વર્ણન નરદાસજી કરે, પણ રાજપૂતો અમારી આયુને યાદ કરે અને આયુ કેટલી ઝડપે આવે એનું વર્ણન હજી સુધી કોઈ કવિ કરી નથી શીખ્યો. ભલા માણસ જ્યાં જ્યાં અવાજ કર્યો ને આ ઇતિહાસો તપાવવાની છૂટ છે. અને બખ્તાવરસિંહ આજ પણ અલવરમાં તલવારમાં દોહા લખેલા પડ્યા છે કરણીજી માટે. બખ્તાવરસિંહ રાજપૂત લખે છે અલવર મહારાજ કે ઘમ ઘમ બાજે ત્રુંબાગણા અને હવે નકીબા હલ. હે માં, હે કરણી, હે ચારણ જોગમાયા, અમે રાજપૂતો જ્યારે તમને યાદ કરીને અમારા માથે જ્યારે કાળ ઘૂંઘતો હોય, ઘમ ઘમ બાજે ત્રંબાગળા હવે નકીબા હલ, તેથી હાજા થાજે સહી હાબધી અન કિનિયાણી કરલલ. ધીંગાણાનો ભૂમિયો ઢોલ વાગે તેથી માં હમળી થઈ અને અમને બચાવવા માટે આવી જાજે. અને એટલે ચકલું માઠા વતરી ધીન ગાંઠી દેવલ, જીણરી કુખા જન્મિયા કિનિયાણી કરનલ. બાઠાળી બહતા રાઠાળી ત્રંબક રૂડે, તેથી સાઠાળી સહતા અને ડાઠાળી ઉપર કરે. એમ ચિત્તોડના કિલ્લાની માથે આવ્યો ભાઈ. અને કવિ પ્રદીપ હળી કાઢી અને પોતાની પાસે સાલ જેવું હતું એ પાથરી અને ધૂળ ભરી એમાં. અને બાળકોને અવાજ કર્યો, શિક્ષકોને અવાજ કર્યો, બચ્ચો इधर आओ, इस मिट्टी से तिलक करो, ये बलिदान की धरती है, ये मेवाड़ की सरजमी है, ये राजपूताना है. एक પછી એક બાળકોને તિલક કરવા માંડ્યો અને ચિત્તોડના કિલ્લામાંથી કવિ પ્રદીપ ગાવા માંડ્યો. થયો શું કહે છે? ये है अपना राजपूताना नाजी से तलवारों पे, ये है अपना राजपूताना नाजी से तलवारों पे, जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे. यहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे, कूद पड़ी थी जहाँ हजारों, कूद पड़ी थी जहाँ हजार, कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियाँ अंगारों पे. कण कण पे कुर्बानी राजस्थान की, इस मिट्टी से तिलक करो, ये धरती है बलिदान. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. आओ बच्चों तुम्हें दिखाएं झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो, ये धरती है बलिदान. जय हो. आवाज करे से, बच्चों वहां जाना है, जाओ मैं ले जाऊं. धर्मस्थल पे नहीं जाना है कि कहां जाना है? कि महाराष्ट्र में जाना है. शिवाजी महाराज की भूमि में आया और मींडो तिलक करवा, मींडो गावा. शू कैसे? देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था, देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था. मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था. बोली हर हर महादेव, बोली हर 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 हर, बोली हर हर महादेव की बच्चा बच्चा बोला था. शिवाजी ने रखी थी लाज हमारी शान की, इस मिट्टी से तिलक करो, ये धरती है बलिदान. वंदे मातरम, वंदे मातरम. आओ बच्चों तुम्हें दिखाएं झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो, ये धरती है बलिदान. जय हो.
સહદેવસિંહ જવાનસિંહ રાજપૂત પધાર્યા છે, એમના તરફથી 5001 રૂપિયો આપવામાં આવે છે. તાળીથી વધાવો. બહુ સરસ. અને પછી શું કહે છે કવિ પ્રદીપ? चलिया वाला भागे देखो यहाँ चली थी गोलियां, चलिया वाला भागे देखो यहाँ चली थी गोलियां, मैं मत पूछो किसने खेली यहाँ खून की होलियां, एक तरफ बंदूकें दंदन एक तरफ की टोलियां, मरने वाले बोल रहे हाँ मरने वाले बोल रहे, मरने वाले बोल रहे थे इनकलाब की बोलियां, गाती बहनों ने भी बाती अपनी जान की, इसमें से दिल करो ये धरती है बलिदान की, वंदे मातरम वंदे मातरम वंदे मातरम, आओ बच्चों तुम्हें दिखाएं झांकी हिंदुस्तान की, इसमें से दिल करो ये धरती है बलिदान। ये है अपना राजपुताना नाजी से तलवारों पे, जिसने सारा जीवन काटा बरसी तीर कटारों पे, यहाँ प्रताप का वतन पला है आजादी के नारों पे, कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियां अंगारों पे, रही है कण कण पे कुर्बानी राजस्थान की। કહેવાનો મારો અર્થ ઈ જે ક્ષાત્ર છે એના અમે ઉપાસક, પછી ગરાહીઓ હોય તો ભલે અને કાઠીઓ હોય તો ભલે, क्षत्रि क्षत्रि छे, मर्द शीश पर नमे, मर्द बोली पहचाने, मर्द खिलावे खाज, मर्द चिंता नहीं माने, मर्द ले नर देज, मर्द को मर्द बचावे। मर्द ने लेता आवड़े और देता आवड़े, बे आवड़े ने मर्द कहेवाय। खाली लेता आवड़े तो कोई ऊभा मोर नहीं दिए, खाली देता आवड़े तो वाहे कई वधे नहीं, बे आवड़े ने मर्द कहेवाय। अने एवा मर्दो आ देशनी धरतीमां तृण जेम लंगरा बंद नाखे तरोड़, गन मत जरा गंध नाखे मरोड़, एक कोणीनी मत्रक मारी अने हाथीना कुंभाथळ भांगी नाखे अने लोઢાની હાંકણું તણખલાની જેમ તોડી નાખે, એવા ક્ષત્રિયો આ દેશની ધરતીમાં। પણ એને જન્મ દેવા વાળી જનેતા બરાબર હાંજનું ટાણું દાદા સોમેશ્વરની આરતી થઈ રહી છે અને આંગળીએ હાતક વરહના દીકરાને લઈ અને એક બાઈ આવી, સોમનાથની આરતીને બરાબર નગારાની માથે દાંડિયું પડી અને એક બાજુ વિષ્ણુનો હારો, લક્ષ્મીનો તાત, ચંદ્રનો બાપી દરિયો ગાંડો થયો અને મને સોમનાથના મંદિરના પેટાળને થપાટું મારવા ઘોઘો ઘોઘો કરીને ગાજવા માંડ્યો। બાઈ છે આમ વંદના કરીને પાછી વળી, જે પોતાની આંગળીએ હાથવરનો પોતાનો દીકરો હતો એ આમ આજુબાજુમાં જોવે એટલે બીજા કોઈ છોકરા છે એ દોડતા દોડતા એમ બોલતા હતા, બાપુજી બાપુજી એમ। એ બાપ બાપ શબ્દ છે એ છોકરાને કાને પડ્યો। માનો છેડો પકડીને કીધું, માં આ બધા છોકરાને બાપ છે તો મારે ન હોય? કે બેટા હોય ને। કે તો ક્યાં છે? કે હાલ ઘરે કઈ નહીં, આયા ને આયા કે આ બધા છોકરા બાપ બાપ કરે છે તો એને બાપ તો મારે ન હોય, હું ને બાપો છું। કાલ મને કોઈ છોકરા પૂછે કે તારો બાપ કોણ છે તો મારે જવાબ શું દેવો? કે બેટા આયા જીદ ન કરાય, નહીં આયા જ કે આયા ને આયા મને કે મારો બાપ કોણ છે। અને એ વખતે છોકરાને એની માએ કીધું, બેટા હામો મંદિરમાં બેઠો એ તારો બાપ? કે મંદિરમાં બેઠો એ તો દાદો સોમનાથ છે, શિવ છે, એ તો આખી દુનિયાનો બાપ છે, હું મારા બાપની વાત કરું છું માં। અને તેથી બાએ કીધું કે બેટા
આખી દુનિયાના બાપને જરૂર પડી ને તેથી માથું દીધું આ બાજુ બેઠો એ હમીરજી ગોહિલ તારો બાપ છે ભલા માણસ આખી દુનિયાના બાપને જેથી જરૂર પડી અને તેથી માથું દીધું એ તારો બાપ છે અને એવા હમીરજી ગોહિલ જેવા પાળિયાની પાસે જઈને કે મોખડાજી ગોહિલ જેવા ઝાલા માનસિંહ જેવા કે ચાપરાજ વાળા જેવાના કોઈ પાળિયાની પાસે જઈ અને કવિ દાદે પ્રશ્ન કર્યો હોય છે કે આજ પૂછું તું ને પાળિયા રે તારા તલડા કેરીવા તને હવે આજ પૂછા તને પાળિયા રે તારા દલડા કેરી વાત રે તારા દલડા કેરી પાથરના સિંદૂરે આજ પૂછું તને માથે ને ભૂમિયા વાગ્યા ઢોલ કવિ રાજ ભૂમિયા વાગ્યા અવની પેલા બધા માટે અમે માટે અમે જેના માથે અને બૂંબીઓ વાગ્યો ઢોલ એવી જ્યારે વીરવસની વાત ચાલે ત્યારે એક હું કાયમના માટે બોલું છું છેલ્લા બારવટિયા રામવાળાને લડાવતા ગીગા બારોટનું સભા કરું છે કુંવર અંજનીનો કોપીઓ ને એને રોળ્યું રાવણનું રાજ એમ અમરેલી ઉપર આજ ધાનાણી રામો ધક્યો ભાઈ અંગ્રેજને જર્મન આફળા બળિયા જોથા બે એમ ત્રીજું ગરીમાં તે આજ રણ જગાડ્યું રામડા અરે અમે કોઈથી લોભ નથી કર્યો કવિઓએ જે હારા કામ કરે છે એ ક્ષત્રિયોને લડાવવામાં કે અંગ્રેજને આવડ્યું નહીં ને એને કરી નહીં વાળાને વાત નકર જર્મન ભાગી જાત એને અમારો રહેવા દેત નહીં રામડો ઈ રામબાળાને લડાવતા ગીગા બારોટ એમ કહે છે કેવી રીતે સભા કરો એનું ચારણી સાહિત્યમાં વર્ણન કરવું હોય તો કેવી રીતે કરાય કેમ લડ્યો તો અમારો રામ હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ લેથી બાગ છૂટા બાગ બોલી ગામ ગામ થયા હાગ બાગ નાન છૂટા થઈ તમ છાળ છૂટા બેના જાણ છૂટા હસ બાગ તેના છૂટા તમ નાગ ગાળા વાળા એક વાળા તોડે ગાળા બેલ ગાડા વાળા વાળા બેગા ગાળા હદ ગાળા પૂર ખોદાળાનું દેળાવા હે વાદળાના તોર ફાડે ફાડે તાળે બંદુ તાળે કાગારાનું તોર કેકાણા ચણકી કાઢી છણકી પાખરા કાઢી ચણકી જરદા ખા ઉઠિયા તો તાર રણકી જીગવારા છણકી ઉઠિયારો કા રણકી મામલે હોરા કરે પાંજરા વાળા હાકડેથી બાગ છૂટા બાગ બોલી ગામડામાં થયા હાક બાગ નાન છૂટા થી હજાર ચાળા બાજુડા પે નાગ જાણે છૂટા આસમાન કે ન ફૂટા જમી તાક કાળા ભાળા દેખ ભાળા ભલે કાળા દેલ જાગા ભાળા ભાળા રંગા કાળા નાગ કાળા પૂર ખોદાળા ગુડેળા વાહે વાદળા રે નોર ફાડે ફાડે તાળી બંદુ તાળી બાગારાણ તોર કે કાળા ધણકી કાઢી છણકી પાખરા કાઢી છણકી ધરતા ખાક ઉઠિયા જુદાર રણકી સીધવારા છણકી ઉઠિયાર રણકી મામલે હુરા કરે માર 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 રાજદીપભાઈ અમારા જામુડા યશવંતભાઈ બહુ સરસ વાત કરી કે ક્ષત્રિયો જ્યારે યુદ્ધના મેદાનમાં હાથમાં તલવાર લઈ અને યુદ્ધમાં ઉતરે આ દેશના ક્ષત્રિયો અને ચારણો છંદ બોલવા ઉતરે ને પછી દેવોને એની રીતે ગોઠવાઈ જવું એમાં દખલકારી ન કરવી પછી જરા
જેવો ને એની રીતે ગોઠવાઈ જવું. કેવી રીતે? અરે ચડીકા પતાળ સજ પડીકા લાગીયા થકા પડીકા ગોરબા પીઠ પુથડીકા માર પડીકા તો તાળ છેડ દીક ફાળ દિયા ફાળ ચડી જાક હાલ હાલ હદ નીચે ગોર અને ધંધે લગા લગા વાળા રામચંદ્ર જેમ ગાયા ગોરવા પાણુવા દૂધ મસાયા કુટા ગોરવા પાણુવા દૂધ મસાયા કુટાણ ગન પ્રતિ રાજ મોડ ભોગ તાગ તાગે માં ફેર પાછા ઘર મારા બાળા મુખા તગાયા ગીઠાણ. અને જાડેજા છે આયા ઘણા એટલે બધે એટલે મેરામણજી જાડેજા પણ ચારણ માટે લખે છે. ઓ જાડેજા શું કહે છે? ભલી વેંડારી કટારી લાંગા એ તારી કળા કપાણ હજારી ચારી માં હોવતે સંગ્રામ કરતો હેમ છરી નીચે નીકો નારી જાત ભાગા હૈયા હજા હૈયા ભાગી તારી તો તારી કે નામ પટી અટી આખરા કે તમ તટી કટી પાર ત્રસડી સાતમાં હૈયા રાખ માતારામ કંકોળી રતમાં ફકી કંકોળી સી કટી પાર હોળી રમી બાદશાહી દિહરી હરામ અસાડી વીજળી જાણે ઉતરી સી પાણી દર આની બણી માણી કરી કઈના બડી સમારે સમ્રાટ માળી રહો પ્રકાનેણી બેઠી ચતુસાળી માય હેમરે જાળીએ કરી સાહજાતી હાથ કરી વાત અખિયાત પાણી પાત નતે ગણી છરી જાળિયામાં તારી જોવે તાક તાક સત્રવાકા હૈયા બીજ સોસરી કરી તે જસા ઈસરી ઈસરી જા ઈસરી. ધાનાણી તે ધીંગાણું કર્યું અને જુઓ પાછો ભર્યો નહીં પાક તેથી ખેંચીને હાલ્યો ખાક એવો તો રણને ટાણે રણ. હરદેવ બારોટ લખે છે રામને લડાવતા કે શું કહે છે હરદેવ બારોટ કે કેવું આ સપાખરું તો ગીયા બારોટે કીધું પણ હરદેવ બારોટ એમ કહે છે કે અમારો રામ કેવો છે. એને પણ કીધું કે કાળુ નો રામ કેવો એ કેવો એ કેવો કાળુ નો રામ કેવો યુધે કરણ જેવો આશીર્વાદ કેવો દિલથી કવિન કેવો કાળુ નો રામ કેવો યુધે કરણ જેવો આશીર્વાદ કેવો દિલથી કવિન કેવો. मराठी 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 बोले कि ये मराठी त्रतगाव सो मराठी कंद सेड वो काठी बोले कि ये मराठी. आदि आदि अमरेली गेट गाड़ी जिया पुलिस गाड़ी उपत चलावे गाड़ी मिठाम वीर माड़ी कालू नो राम केवो युद्धे करण जेवो आशीर्वाद केवो दिल थी कवीर देवो.
ગઢગીરનાર ગાદે વાળા નિહાક વાદે ગઢગીરનાર ગાદે વાળા નિહાક વાદે કાળુ નો રામ કેવો ઉઠે કરમ દેવો આશીર્વાદ મેવો દિલથી કવિન દેવો સૂર્યવંશી રામબાળાને યાદ કરવા આપણે પણ એક મામાની ક્યારની ફરમાઈશ છે એટલે અમારે બહુ સરસ ગોવિંદભાઈ પાલિયાની રચના છે એક બે કડીમાં લઈ લઈ કારણ કે હુરુજ તો પ્રત્યક્ષ દેવ છે અને હુરુજ બધાયનો દાડો છે એટલે દાદા હુરુજની વંદના કરતા બહુ સરસ રાહડો છે હે દાદા તું કેવો છો કઈ ભલે ઉગ્યા ભાણ ભાણ તોળા લવ ભામણા પણ હવે મરણ મરણ જીયણ લગમાણ એ અમારી રાખી છે કશ્યપ રાઉ પણ મરણ મરણ જીયણ લગમાણ અરે અમારી રાખી છે કશ્યપ રાઉ એટલે દાદા હુરુજની વંદના કરતા ગોવિંદભાઈ પાલિયા લખે છે એ એવો ઓ પેરે રાધડો ગમણાયો રડે અન પછી એક ઉગે આખું જગ અજવાળી જાય રે કશ્યપના કુંવર એવા ભામણા રે લઈ જાઉં દાદા પાણના એ જે ભામણા બેલી આપો દાદા પાણના ધરતી આખી બની ગઈ રંગ સોળ ચોગા સંધ્યા શ્રાવણ ની રમે હોળી ઘેરે કોટી કા દીવડા રે કોટી દેવતા રાત ભાંગેલી પણ રાત ભાંગે નહીં તું વિના કોઈ રાન રે કશ્યપના કુંવર ભામણા રે દાદા
વાળી જગદંબા આ દેશની ક્ષત્રિયાણી અને એના માટે કવિ કહે છે એક ક્ષત્રિયાણી આમ હાલ્યા જાય છે બરાબર વગડામાં અને નાગણી આડી ફરી ભાઈ આડી ઉતરી નાગણી પણ એક ફૂફાડો મારે એટલે એક નાડાવા લીલા ઘાસને બાળી નાખે ખડને બાળી નાખે આવી જેને કહેવાય નાગણી ક્ષત્રિયાણી એમ થયું કે નાગણીને કંઈક ફૂફાડા મારે છે તો કંઈક તકલીફ છે તો હું એક બાજુ તરી જાઉં એક બાજુ ક્ષત્રિયાણી આમ સાઈડ દીધી એક બાજુ તો ઈ બાજુ નાગણી આડી ફરી પછી ક્ષત્રિયાણી નાગણીને સામું જોઈને કીધું કે નાગણી તને અભિમાન છે એટલે ફૂફાડા મારે છે તારો ધણી નાગ છે કાળોતરો એક ડંખ મોકને મારે તો પૂરું કરી દે એવો તારો નાગ છે તારો ધણી એનું અભિમાન છે એટલે ફૂફાડા મારે છે તો નાગણી આમ ફોન કરી હા એમ તેથી રાજપૂતાણી ક્ષત્રિયાણીએ જવાબ દીધો તો સાંભળી લે નાગણી ક્યું નાગણ અંજસ કરે ફના ચરા ચરા હે નાગણી ફેણું ચડાવીને હું અભિમાન કરે છે તારા પતિનું તને અભિમાન છે ને તો સાંભળી લે ક્યું નાગણ અંજસ કરે ફના ચરા ચરા તો પીયું અંગ કાસરી ને મો પીયું અંગ સના તારો પતિ નાગ તો ફોતરા જેવી કાસળી પહેરે પણ મારો પતિ ક્ષત્રિય છે ને ઈ તો 1.5 મણનું લોઠાનું ભક્તર પહેરે છે તો હું અભિમાન નથી કરતી ભલામણા ક્યું નાગણ અંજસ કરે ફના ચરા ચરા તો પીયું અંગ કાસરી અને મો પીયું અંગ સના એવી રાજપૂતાણી જ્યારે કોઈ પોતાનો ધણી પોતાનો ભાઈ પોતાનો બાપ દેશ માટે ધર્મ માટે બેન દીકરી માટે ગાયો માટે ખપી ગયો છે પછી લાંબા ઘૂંટા કરીને ધ્રુવકા મૂકીને રાડ્યું નથી નાખ્યું એને શું કર્યું છે ભગત બાપુ કહે છે કવિ કાળ શું કર્યું એને કે રણતાત મારે સુત ભ્રાત મારે નિજ નાથ મારે નહીં રોવતી થી રણતાત મારે સુત ભ્રાત મારે નિજ નાથ મારે નહીં રોવતી થી સબ ઘાયલ ખોદ કો એક કરી તન બાર ધરી કર જૂજતી થી શમશેર જડી સિર ખોદ કા પાવ હટાવતી थी कवि वृंद का गीत गवावती थी सोई हिंद की राजपूतानिया थी सोई हिंद की राजपूतानिया थी મહેમાનને લઈ આવ્યા ગરધણી અને રહોડામાંથી ડોળા કાઢવા વાળી બાયુને આ દેશની ક્ષત્રિયાણી સંદેશો આપે છે જોજો શું કહે છે મહેમાન માટે अभी आगे तू द्वार पे देखती है निज हाथ से थाल बनावती थी निज मान को भोजन भेद बिना निज पुत समान संभालती थी अभी आगे तू द्वार पे देखती है निज हाथ से थाल बनावती थी मानती थी अपमानती थी मन मोह बड़ा सोई हिंद की राजपूतानिया थी सोई हिंद की राजपूतानिया थी छोटे बाल पालने में रघुनाथ के गायन गावती थी कहीं ज्ञान गीता हम जावती थी भाई मौत का हम गावती थी तलवार धारी कर जूझने का रणदाव का पाठ पढ़ावती थी घर अंबिका थी रंग कालिका थी सोई हिंद की राजपूतानिया थी
तेरे दरबार कदी घर बार करी धमकावती थी, फिटकार सुनावती, जिंदगी में फिर नाथ कहीं न बुलावती थी। पतिकार को आप रिझावती, ना जग तारक राम रिझावती थी। ऐसा पावन जीवन था जिसका कोई हिंद की रात, कालिया थी कोई हिंद की रात, कालिया थी कोई हिंद की रात।